જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના શુક્લ પક્ષની તિથિ એટલે કે રાંધણ છઠ વિશે. આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૂલાનું પૂજન કેવી રીતે કરવું, ચૂલો કેવી રીતે ઠારવો અને રસોઈ બનાવવાનું શું મહત્ત્વ છે. આજના દિવસે બહેનો જાત જાતના ભોજન બનાવે છે અને બીજા દિવસે શીતળામાની પૂજા કરીને આ ભોજનને આરોગ્ય છે. ઠંડુ ભોજન જમવાનું મહત્ત્વ સાતમના દિવસે છે, પણ છઠના દિવસે તે જમવાનું બનાવવાનું મહત્ત્વ છે. ચાલો તો આજે આપણે જાણીશું રાંધણ છઠનું મહત્ત્વ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરજો અને શેર કરજો, અને આપ ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, જેથી તમને આવા નવા વિડીયોની માહિતી આપ સુધી સૌથી પહેલાં પહોંચે. મિત્રો, રાંધણ છઠ એ એક સિક્કાની બે બાજુની સમાન છે. આમ છે તો બે દિવસ એક સાથે જોડાયેલા, જેમાં આગલા દિવસે રસોઈ બનાવવાની હોય છે અને બીજા દિવસે બનાવેલી રસોઈને જમવાની હોય છે, જેને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં બહેનો 6 પ્રકારની વાનગીઓ બનાવે છે અને રાત્રે ચૂલો પણ ઠારે છે. કહેવાય છે કે માતા શીતળા રાત્રે બધાના ઘરે પધરામણી કરે છે અને એ વખતે ચૂલો ઠંડો હોવો જોઈએ, એટલે 12 વાગ્યા પહેલાં ચૂલો ઠારવાનો હોય છે. આજના દિવસે હળની પણ પૂજા થાય છે. તો ચાલો છઠના દિવસે ચૂલો ઠારવાનો સમય અને તમને જણાવી દઈએ. તો ચૂલો ઠારવાનું શુભ મુહૂર્ત 9 થી 12 વાગ્યા સુધીનું છે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય શીતળા સાતમ અને જય માં રાંધણ લખવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો, હવે આપણે જાણી લઈએ ચૂલો ઠારવાની સાચી રીત. તો સૌ પ્રથમ આપણે જે ચૂલામાં રોજ રસોઈ બનાવતા હોઈએ છીએ તેની પૂજા કરવાની હોય છે. સૌ પ્રથમ સ્વચ્છ ઠંડા પાણીથી ચૂલાને ધોવાનું હોય છે અને પછી સ્વચ્છ કોરા કપડાથી તેને લૂછી લેવાનું. ત્યાર પછી આંબાના પાન મૂકવાના, પછી 5 ચાંદલા કરવા ચૂલાને, એમ બીજી બાજુ પણ 5 ચાંદલા કરવા. પછી કંકુથી ઓમ અને માતાજીના ત્રિશૂળનું ચિત્ર દોરવું. પછી જો આપણી પાસે ફોટો હોય તો તે મૂકવો. પછી ચૂંદડી ઓઢાડવી અને માતાજીને હાર પહેરાવવો. જો ફોટો ના હોય તો પણ ચાલે છે. અને એક દીવો કરવાનો હોય છે, તો દીવો પ્રગટાવવો. અને આપ ફૂલથી ચૂલાને શણગારી પણ શકો છો અને દીવો પ્રગટાવીને આપણે જે ઠંડુ રાંધ્યું હોય એ ધરાવવાનું હોય છે. તો બોલો જય શ્રી કૃષ્ણ, જય માં શીતળા સાતમ, જય માં શીતળા.